બીજ હતું ત્યાં લગીને બીજ હતું, પણ કોટો ફૂટ્યો ને ત્યાં એની અંદર છુપાયેલું નીજ પ્રગટ થયું. કોટો ફૂટ્યો એટલે બીજમાંથી શું પ્રગટ થયું? નીજ. તો આપણે સદગુરુ પાસે થઈ આ સર્ટિફાઈડ બિયારણ લઈ આવ્યા, બીજેક વર્તીથી બીજ લાવ્યું ને વાવ્યું છે ગુરુજી વિશ્વાસ જાણી. પણ બીજ ઉગે ક્યાં? કે બીજને વાવતા પહેલા જેવી રીતના ખેડૂત ઉનાળાના કનુભાઈ 3 મહિના સુધી એ જમીનને ખેડે, બધાય જેટલા પણ ધોખડના ગુંડા હોય એ કાઢી નાખે, સેધાપારી સાફ કરે અને ફર્સ્ટ ક્લાસ જમીનને એ કરી નાખે ને તે પછી પરમાત્માની કૃપા થાય ને એવડો વરસાદ વરસે. તો પહેલું કામ હતું ખેડૂતનું ખેતી હરખી કરવાની, જમીન હરખી કરવાની. એક કામ જ્યાં ખેડૂતે કર્યું ત્યાં ભગવાને કૃપા કરીને વરસાદ વરસાવ્યો. પછી ખેડૂત એમ વિચાર કરે કે વરસાદ તો ભગવાને વરસાવ્યો, વાવીએ એ દે પણ વાવવા ભગવાન ન આવે. પછી વાવવું કોને પડે? પોતાએ. પછી ખેડૂત પરમાત્મા ઉપર શ્રદ્ધા ભક્તિ રાખી, વિશ્વાસ રાખી અને એ પોતે વાવી દે. તો વાવવાનું કામ ખેડૂતનું હતું, પણ ઉગાડે કોણ? કુદરત, ઈશ્વર. તો એ ઉગાડ્યું ઈશ્વરે, પરમાત્માએ ઉગાડી દીધું. પછી કે એની આજુબાજુ જે કાંઈ પણ બીજું ઘાણું ફૂંગળું ઉગે એ નીંદવું કોને પડે? તો કે ખેડૂએ. જ્યાં એવડું એ કામ થઈ જાય ત્યાં ભગવાન એને મોટું કરી દે, એના ડુંડે દાણા ભરી દે. તો ડુંડે દાણા પરમાત્માએ ભર્યા, પણ પાછા લણવા કોને પડે? તો કે ખેડૂએ. જો ટાણે લણાય નહીં તો જો આ બાજુમાં બાજરો ઊભો, થોડાક દી પછી એનો બાજરો એમાં ને એમાં ટાણે જો કામ નહીં થાય તો એનો ઉગવા માંડે અને એ કાંઈ કામ આવે એવું રહે નહીં. તો સૌની પ્રથમ જેવી રીતના ખેડૂત એની જમીનને ચોખ્ખી કરે, એમ આ બીજના પણ વાવેતર કરતા પહેલા આપણી જમીનને ચોખ્ખી કરવી પડે. ગીતાજીની અંદર આને ક્ષેત્રજ્ઞ યોગ કીધો કે આ સફળ આવડા ક્ષેત્રજ્ઞને જો વાવેતર કરવું હોય તો તમારા ક્ષેત્રને તમારે સફળ કરવું પડે. જેમ ખેડૂત જમીનને હરખી કરે એમ આપણે આપણી હૃદયરૂપી ભૂમિને ચોખ્ખી કરવી પડે. પછી જો એની અંદર આ બિયારણ વાવવામાં આવે તો ઉગે. એટલે કોઈ મહાપુરુષોએ કીધું કે રાપલી રેણમાં જઈને ન વાવીએ, એમાં ઉગીને ઊભું ન થાય, ભોમ કભોમને ભાવે નહીં, ગાંઠનું બિયારણ જાય. તો મહાપુરુષોએ વાવેતર તો ઘણી ભૂમિમાં કર્યા, પણ કઈ